એ લોકો તો જો બળીને મર્યા છે અને એની ચીખ એની જ્યાં જે સાંભળતા છે ને સાહેબ એને જ ખબર હોય છે કે જ્યાં જેને એનો જીવ કાઢ્યો હોય છે ને સાહેબ, રાડું પાડી કરીને કાઢ્યો હોય છે, કોકે ચીક કરીને કીધું, કોકે એમ કીધું બચાવો, એવી કરીને કાઢી છે સાહેબ. અને એ લોકોને ખબર છે એનો જીવ ગયો હોય. સાહેબ આમાં કંઈ કીધા જેવું તો નથી, પણ જેના બચ્ચા ગયા છે ને એને ખબર છે સાહેબ. એ લોકોને છેલ્લો ફોન એને થયો હતો ને કાંક 3-3:30 વાગે એના મમ્મીનો, એને વાત કરી હતી કે મમ્મી અહીં કણે પબ્લિક આજ જાજુ છે, આજે શનિવાર છે અને શનિ રવિવાર અહીં કણે બહુ જ પબ્લિક આવે, એ બધીને વાત કરી હતી. એના ઘરનાને મળ્યો હતો, એને કીધું એના ઘરનાને કે હાલો આપણે એની વહુને તેડવા જયો હતો કે હાલો આપણે ઘરે જઈએ. એની વહુ એને કીધું કે અહીં રખડતા જઈએ, કે એની ભેગી એની સાડી હોતા ને આવી હતી, એને રખડવા ગયા હતા. એનું એક્ટિવા વ્હાઇટ કલરનું હજી બહાર પડ્યું હોય છે. અત્યારે અમે જોવા ગયા કે બધાનું કહેવાનું એમ છે કે ગેટ એક બધા ઠેકીને બહાર નીકળતા હતા, બરોબર. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ થયો અને અગ્નિકાંડમાં જે ઘટના સામે આવી, કાળજું પણ કઠણ કાળજું પણ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી. અનેક લોકો બળીને ખાખ થઈ ગયા. આંકડો જે છે સતત ને સતત ઉપર જઈ રહ્યો છે, પરંતુ જ્યાં સુધી કોઈ આંકડો મોટો ન હોય ત્યાં સુધી આપણે કોઈ પણ ઘટનાને ગંભીરતાથી લેતા નથી. જ્યાં સુધી સ્વજનો આપણા ન હોય ત્યાં સુધી દરેક મૃતદેહને આપણે જે છે લાશ ગણીએ છીએ અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ થતી રહે છે. પછી સુરતનો તક્ષશિલા કાંડ હોય, વડોદરાની જે હરણી ઘટના થઈ તે હોય ને મોરબીના ઝૂલતા પુલની ઘટનાને ફરી આપણે રાજકોટમાં એને ઘટના જોઈ અને આ પ્રકારનો ઘટનાક્રમ જે છે આપણા કાળજાને જે છે કંપાવી જાય છે. અને મૂક પ્રેક્ષક બનીને જોવા સિવાય આપણી પાસે કોઈ શબ્દો નથી હોતા, આપણી પાસે કોઈ રસ્તો નથી હોતો. ત્યારે અનેક લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે વાત કરીએ. શું કહેશો કે સૌપ્રથમ તો આ ઘટના જે થઈ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આપણે જોઈએ, આપણે રંગીલું કહીએ છીએ આ શહેરને, પરંતુ કાળો દિવસ બની ગયો હોય. એ ઘટના આપણે કદાચ અમે કાલે ત્યાં હતા ને એ ઘટના જોતા હતા, એક ગ્લાસ ત્યાંથી જતી હતી, કદાચ ભલભલા માણસને પણ જે છે કંપાવી નાખે એ પ્રકારની ઘટના હતી. સૌપ્રથમ તો આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? સાહેબ આમાં કંઈ કીધા જેવું તો નથી, પણ જેના બચ્ચા ગયા છે ને એને ખબર છે સાહેબ. આપણને કદાચ એટલી કેમ લોકોને કેમ એટલું બધું, કારણ કે આપણે ઓમ ગમે તેટલા આંદોલન કરતા હોઈએ છીએ, પરંતુ આ ઘટનામાં કેમ કોઈ આગળ નથી આવતું? કારણ કે આપણા સ્વજનો નથી એટલે એવું લાગતું છે. હું સાહેબ મારું કોઈ નથી, કોઈ મારા છતાં મારા દેવી પૂજક સમાજનું કોઈ પણ નથી આ ઘટનાની અંદરમાં. પણ તોય છતાંય હું એમ કહું છું કે હું ભૂખ હડતાલ કરીશ, સાહેબ. હું કે બોલે અત્યારે ભૂખ હડતાલ કરીશ અને જા લગી સાહેબ અને ન્યા નહીં મળે, એ લોકો તો જો બળીને મર્યા છે અને એની ચીખ એની જ્યાં જે સાંભળતા છે ને સાહેબ એને જ ખબર હોય છે કે જ્યાં જેને એનો જીવ કાઢ્યો હોય છે ને સાહેબ, રાડું પાડી કરીને કાઢ્યો હોય છે, કોકે ચીક કરીને કીધું, કોકે એમ કીધું બચાવો, એવી કરીને કાઢી છે સાહેબ. અને એ લોકોને ખબર છે એનો જીવ ગયો હોય. પણ મારો કહેવાનો મતલબ એમ છે સાહેબ કે અમારું કોઈ સમાજનું નથી, પણ મારા હરેક સમાજ મારું સમાજ છે સાહેબ. હિન્દુ હોય કે મુસલમાન હોય, દેવી પૂજક સમાજનો હું દીકરો છું. મારો કહેવાનો મતલબ એમ છે સાહેબ કે આને ન્યાય નહીં મળે ત્યાં લગી હું ભૂખ હડતાલ કરીશ. જ્યાં લગી આ લોકોને ન્યાય નહીં મળે ને ત્યાં લગી હું ભૂખ હડતાલ કરીશ. અને કદાચ આ ન્યાયની અંદરમાં વાર લાગે, મહિના દીની વાર લાગે, 2 મહિનાની લાગે કે 3 મહિના લાગે, એ બળીને મર્યા, હું ભૂખે મરી જાય સાહેબ. પણ હું ન્યાય માંગીશ. તમે આવજો સાહેબ મીડિયાવાળા, સમય મળે તો આવજો. પણ હું કે ઓલે હે ને આ જ પરિસ્થિતિ અને આજથી ને અત્યારથી ને જવું સાહેબ. મારા કોઈ ઘરના નથી, પણ મને અત્યારે સાહેબ પેટની દરજ્જા કેને કેવી આપણે, એના માટે હું તમને કહું રહ્યું કે જેના મર્યા હોય ને એને ખબર હોય સાહેબ. સાચું છે. કાલે અમે પણ જોયો અનેક બાળકોના જે માતા પિતા છે બહાર ધ્રુસકે રડતા હતા, પરંતુ આપણી પાસે કોઈ હજી પણ આપણે જોઈએ તો અનેક બાળકો જે લાપતા છે. એને લઈને શું કહેશો કે શું લાગે છે તમને? કારણ શું લાગે છે? તંત્રની બેદરકારી લાગે છે કે સંચાલકોની બેદરકારી લાગે છે? શું લાગે છે તમને? બેદરકારી તો જેની હોય એની, પણ નાના બાળકો તો ગયા ને, મારા હોય કે તમારા હોય, પણ નાના બાળકોની તો વેદના બધાને ખબર હોય ને. મારું નાનું બાળક હોય તો મને વેદના હોય, આ ભાઈનું હોય તો એને વેદના હોય, નાના બાળકોની તો વેદના હોય ને. હાલો મોટા વયા ગયા એ તો સમજ્યા કે આપણી વરા 5 વર્ષ 10 વર્ષ આપણી ભેગા રહ્યા એને વયા ગયા. નાના બાળકોનો શું હજી જીવતા શીખા છે ને એ વયા ગયા, એની તો સજા મળવી જોઈએ ને. બાકી 4 લાખ ને 5 લાખની આપણે કઈ ઉપાધિ નથી. એ તો આપણે 5 વર્ષ 10 વર્ષ પછી કમાઈ લેવું. મજૂરી કરતા હોય કે જી કરતા હોય, ઘરના કામ રખતક જી હોય, પણ આપણે બાળકોનું તો જોવું ને. બાળકો કઈ 4 લાખમાં આવી જશે?
બાળકો 4 લાખમાં આવી જશે, 50,000માં આપણું ઘર હાલી જશે, 50,000 તો આપણે એમણે વાપરી નાખી. ફરવામાં ને વફરવામાં મલાની રખડવા જાય ને, શિમલા મલાની રખડવા જાય ને તો આપણે 50,000 વાપરી નાખી. આપણું બાળક 50,000માં હાજુ ન થાય. પણ સરકારને એટલું જ કહેવાની વિનંતી છે કે એ કડકમાં કડક સજા આપે, એટલું જ અમારું કહેવાનું છે. જો મારે તો બાળક કઈ નથી અને અમારા લતામાં એક છોકરો હતો, એ એમ કહીએ ગુમસુદા છે, એનું તો કઈ અમને એ તો મળી જશે કદાચ, હોય કે ન હોય, જીવ હોય એ તો. તમને ક્યારે ખબર પડી હતી આ ઘટનાની? ઘટનાની સાહેબ અમને 4:30 વાગે ખબર પડી. એમાં એવું હતું કે જે અમારા માસી થાય આગેથી, એના છોકરી ત્યાં કણે 2 વર્ષથી કામ કરે છે. એને શું અત્યારે હાલત શું છે? એની હાલત હાવ એટલે હાવ ખરાબ છે, કેમ કે લાસાજી એ લોકોને આપી નથી, એટલે બહુ પાવરફુલ એ લોકોની હાલત ખરાબ છે. અને એના સ્ટાફના માણા હતા એ બધા એને મેકી કરીને ભાગી ગયા. છોકરીને સ્ટાફના માણા તો ઓછા જ મર્યા છે, કેમ કે છોકરીને મેકી કરીને બધા એમાંથી ન્યાય ભાગી ગયા. અને એનું કહેવાનું એ લોકોને છેલ્લો ફોન એને થયો હતો ને કાંક 3-3:30 વાગે એના મમ્મીનું એને વાત કરી હતી કે મમ્મી અહીં કણે પબ્લિક આજ જાજુ છે, આજે શનિવાર છે અને શનિ રવિવાર અહીં કણે બહુ જ પબ્લિક આવે, એ બધીની વાત કરી હતી. અને પછી લગભગ 4:30 કે 5:30 વાગે ફોન કર્યો ને તો ફોન બંધ આવતો હતો, કેમ કે ત્યારે તો ઘટના બની ગઈ હતી. પછી લોકો ત્યાં કણે ગયા, પછી બધું પૂછ્યું કે કર્યું, તો પછી એને ખબર પડી કે ભાઈ અહીં કણે આવું થઈ ગયું છે. હજી લગી છોકરી મળી નથી. માતા પિતાની હાલત કેવી છે? પિતા તો એની એક માતા છે અને એની એકને છોકરી હતી, એની 2 દીકરી છે નાની, પણ દીકરો નથી એને. અને આ છોકરી એક જ હતી કે એના ઘરનું પાસણ પોષણ પૂરું કરે એવી એક ને એક છોકરી હતી. એ અમારા દેવી પૂજકની જ હતી, મોવા સર્કલ પાસે રહી છે. પપ્પા નથી એને અને ભાઈ નથી. આ છોકરી ત્યાં કામ કરતી હતી, 2 વર્ષથી કામ કરતી હતી સાહેબ. હજી એમના પરિવારને, માતાને કે તમને કોઈને ખબર પડી જ કે ક્યાં છે કે કઈ રીતે છે, કે કોઈ તમને તમારી પાસે માહિતી આવી છે? નહીં, માહિતી તો કાંઈ નથી આવી. એમ કહે છે કે લાશ મળી છે, DNA રિપોર્ટ કરીને તમને લાશ પાછી આપી દઉં. શું કહેશો કે આ ઘટના તમે સાંભળી પછી ત્યાર પછી તમે શું કર્યું હતું? કારણ કે અનેક લોકોના બહાર ત્યારે ટોળા હતા, શું કરવું કોઈને સમજાતું નહોતું. ત્યારબાદ તમે શું કર્યું હતું? તમને અગાઉ ખબર પડી ગઈ હતી કે ઘટના થયા બાદ ખબર પડી હતી? ઘટના થયા બાદ પછી તમે ત્યાં ગયા હતા? અમે ત્યાં ગયા હતા, પણ કાંઈ જોવા જેવું જ નહોતું સાહેબ. ત્યાં કાંઈ કોઈ વસ્તુ કાંઈ જોવા જેવું જ નહોતું, કે કોઈને બચાવવા જેવું નહોતું. ત્યાં કણે કે આપણે અહીંયા કણે જઈ કરીને કોઈને બચાવી શકીએ એવું કંઈ નહોતું. અત્યારે તંત્ર પણ કામ કરી રહ્યું છે, સરકાર દ્વારા પણ જે છે અમુક પ્રકારની જે રકમો જાહેર કરવામાં આવે છે. આપણે પણ માનીએ છીએ કે કરોડો દેતા પણ જીવ જે છે તેનાથી મોટું કોઈ નથી હતું. પરંતુ એને લઈને શું કહેશો, શું માનો છો? એના મમ્મી છે અત્યારે, એના હાટાની કામ કરતી છોકરી, એને 4 લાખ રૂપિયા દઈ દે છે તો સમજી લો સાહેબ કે 4 વર્ષની એની છોકરીની એને કમાણી મળી ગઈ. પછી એના મમ્મીનું શું થાય? અને આવા તો અનેક બાળકો છે. હા સાહેબ, એક વેરાવળનો એક છોકરો હોય, બેંકમાં નોકરી કરતો હતો. 2 મહિના પહેલાના લગ્ન થયા ત્યાં રખડવા આવ્યો હતો. એની પર મેં વાત સાંભળી. એના ઘરનાને મળ્યો હતો, એને કીધું એના ઘરનાને કે હાલો આપણે એની વહુને તેડવા જ આવ્યો હતો કે હાલો આપણે ઘરે જઈએ. એની વહુ એને કીધું કે અહીં રખડતા જાય, કે એની ભેગી એની સાડી હોતી ને હારી આવી હતી, એને રખડવા ગયા હતા. એનું એક્ટિવા વ્હાઇટ કલરનું હજી બહાર પડ્યું હોય છે. મિત્ર હતા? હા, મિત્ર નહીં, અમારા ત્યાં કણે ઓળખીતા હતા. એનું બાઇક એ એક્ટિવા હજી એનું બહાર ત્યાં કણે પડ્યું સાહેબ. એ અંદર ગયા હતા, હજી 3 નીકળ્યા નથી. હજી એક 2 છોકરીઓ હતી ને, એ એના બાપની એકને એક જ, અને જે છોકરો હતો ને એ એના બાપનો એકને એક. તો તમે સમજો કે શું થયું હોય છે અત્યારે. પરિવારને શું કહેવામાં આવ્યું છે અત્યારે? તંત્ર તરફથી શું કહેવામાં આવે છે કે ક્યારે આપવામાં આવશે, કે શું પ્રકારને પ્રોસેસ કરવામાં અત્યારે આવી ચાલુ છે? બેદરકારી છે સાહેબ, અને બેદરકારીની જગ્યાએ જે પણ કોઈ સજા થતી હોય, એના જે કોઈ વસ્તુ હોય, જ્યાં એના કોઈ પણ માલિક હોય, એને બેદરકારીની જે કાંઈ સજા થતી હોય સાહેબ, એને આપી અને કડકમાં કડક સજા આપી સાહેબ. આપણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર જોઈ છે. અગાઉ આપણે જોઈએ તો મોરબી પુલ બ્રિજની ઘટના હોય, હરણી તળાવની ઘટના હોય, કે પછી સુરતના તક્ષશિલાની ઘટના હોય, તો એમાં પણ આપણે જોયું કે આ ઘટના સેમ થતી રહે છે. બસ નામ બદલાય છે, સ્થળ બદલાય છે, પરંતુ ઘટના એને છે. તો એને લઈને શું કહેશો કે આ ઘટનામાં કોઈ પ્રકારના પગલાં લેવાય એવું લાગે છે? એને લઈને તમે શું કરવાના? એને લઈને એક જ વાત આપણે કરવાની સાહેબ કે હવે હે ને આ વસ્તુ રાજકોટમાં તો હું પણ કોઈ પણ જિલ્લામાં વસ્તુ આ ન બને સાહેબ. એવો કોઈક સરકારને કડક પગલાં લેવા પડે. કેમ કે હમણાં આમાં કહેવામાં આવે છે કે આ લોકોએ કોઈ પરમિશન લીધી નથી, એના વગર આ લોકોએ ચાલુ રાખ્યું હતું 3 વર્ષથી. તો એની પછી એમ કે પરમિશન લઈ નથી, તો આ લોકો 3 વર્ષ લગી કેમમાં ચાલુ રાખે છે? કહેવાનું એમ છે પરમિશન તમને સરકાર દેતી નથી, તો આ 3 વર્ષ લગી કેમ ચાલુ રહી છે? આજના કોકના મા બાપ એના છોકરા જે કોકનો એક છોકરો હોય, બરોબર, હવે એના મા બાપ ઉપર કેવું દુઃખ
હે હવે 4 લાખ દેતા શું મળશે એના મા બાપને? 4 લાખમાં મહિનામાં વપરાઈ જાય સાહેબ. એનો છોકરો તો પાછો નથી આવવાનો, નથી એની છોકરી આવવાની છે, બરોબર. હવે આ 3 વર્ષ લગી આ બધું આવેલું, બરોબર. તો કેવી રીતના લે? આમાં તંત્રની બેદકારી. એટલે પૈસા તમે દો ને તમારું કામ થાય છે, તમે પરમિશન લેતા નથી, મ્યુનિસિપાલિટી વાળાને પરમિશન દેતા નથી, બરોબર. મહાનગરપાલિકાનો વાક છે, મહાનગરપાલિકાનો વાક છે કે રોડ ઉપર રેકડી હોય સાહેબ તો ઉપાડી લ્યો છો તમે. કેમ આ મોટા જગ્યાએ નથી જતા તમે? કોઈ રોડ ઉપર રેકડી હોય સાહેબ તો ઉપાડી લ્યો છો તમે, બરાબર. 3 વર્ષથી આવડું બધું હાલતું તમને કેમ ખબર નથી? અને 3 વર્ષ સાહેબ હાલ્યું. આજ ગરીબ માણા અહીંયા કેરા વેચતો હોય કે ગમે હોય તો એની રેકડી તરત ઉપાડી જઈશે. તો અહીંયા કેમ કડક પગલાં લેવાતા નથી? કેમ નથી લેવાતા? આજ ગરીબ મજૂર અહીંયા એની જગ્યાએ કમાય, અહીંયા કોઈને મારવા તો નથી જતો, કોઈ છોકરાને. અહીંયા 35 લોકો મરી ગયા, 35 લોકો. તો બરોબર અહીંયા કેમ પગલાં લેવાના નહીં? 3 વર્ષ લગી એમના રોલરમાં લાવ્યું સર. તમને ક્યારે ઘટનાની ખબર પડી? મને કાલ રાતે જ, બરોબર. તો આપણે તો હું આ સાઈડ રીતે અહીંયા પહોંચતા વાર લાગી, અને અહીંયા પહોંચ્યા તો આપણને પોલીસવાળા તો અંદર જવા દેવા નથી કે ભીષમાં આગ લાગી ગઈ. તો અહીંયા જઈને અમે શું કરી? બચાવી તો હકવાના નથી કોઈને, બરોબર. હવે કહેવાનું એ છે કે તંત્રને કહેવાનું એ છે કે બરોબર કે આજ ગરીબ માણાની રેકડી તમે તરત ઉપર લે તો અહીંયા કેમ પગલાં લેવાતા નથી? બરોબર. અહીંયા રોલર 3 વર્ષથી છેલ્લા સાહેબ હાલે છે, બરોબર. તો આમાં તંત્રની બેદકારી ન આવી ને? ઓળખીતું કોઈ છે એમાં કે તમે સ્થાનિક છો? અમે સ્થાનિક છીએ. આ જોયું તો દુઃખ ન થાય સર, બરોબર. આ 4 જગ્યાએ થયું. આપણે સુરતમાં થયું હતું જે છોકરાઓ, પછી વડોદરામાં થયું, મોરબી અને આ રાજકોટ, બરોબર. તો વારંવાર વર લગી આપણે આ જ કરવાનું. તો આમાં તંત્રની જ બેદકારી થઈ ને સર. તો આપણે શું માસૂમ છોકરા હજી બચારા એ દુનિયા જોઈ ન હોય, બરોબર. 20 વર્ષ 18 વર્ષ એટલે શું થયું સાહેબ? એનું કાંઈ ન થયું. હવે એકનો એક છોકરો એકને એક છોકરી હોય તો એનું શું થાય? તમે દ્રશ્યો જોયા હતા કાલે જે રીતે આપણે ત્યાં જોયું કે અત્યારે અમે જોવા ગયા જ્યાં ભયંકર અત્યારે બી જળને જ હાલે. કાલે અમે ગયા હતા પણ પોલીસવાળાએ જવા ના દીધા અંદર, બરોબર અમને. અત્યારે અમે જોવા ગયા કે બધાનું કહેવાનું એમ છે કે ગેટ એક બધા ઠેકીને બહાર નીકળતા હતા, બરોબર. હવે એક ગેટ પણ આમાં સુરક્ષિત જે રાખવું પડે કે આજ મેં આવું આ ગેમ ઝોન કર્યું તો મારે પ્લાન કરવો પડે કે આ ગેટ અહીંયા રાખો, કાંઈક તાત્કાલિક આવી જાય તો બહાર નીકળવાની બધું આયોજન કરવું પડે. તો એ કાંઈ કર્યું જ નથી. હવે એક ગેટમાં નીકળીને કેટલા નીકળે? 5 જણા 6 જણા, બધે તો નથી નીકળવાના. એટલે આવું બધું જે કાંડ થયું તો બધા બિયાવાના છે, ભાગવાના જ છે, બરોબર. તો આમાં પછી શું થાય સર? અને આજે આપણને આમ થાય કે અંદરથી રોવું આવી જાય કે 35 નાના છોકરા જે મરી ગયા છે, ગુજરી ગયા, એના મમ્મી પપ્પા ઉપર શું બીતતી હશે, બરોબર. 4,50,000 રૂપિયાની સાઈની જરૂર નથી, એના છોકરાની જરૂર હોય. કાલ સવારે એનો છોકરો મોટો થાય તો આપણને મા બાપને સાચવે. હવે એનો છોકરો જ ન રહ્યો તો એને કોણ સાહેબ? હે? તો આમાં કોની જિમ્મેદારી? તંત્રની, મહાનગરપાલિકાની બેદકારી હોય. 3 વર્ષ લગી તમે આમાં લાવો. અમે ગરીબ માણસ કોઈક રેકડી લઈને નીકળો તરત ઉપાડી લ્યો. તો અહીંયા કેમ પગલાં નથી લેવાતા? 3 વર્ષ લગી ચલાવો છો તમે આમનામ, તો એ જોવું જોઈએ ને સર, બરોબર. આજ 35 લોકો મરી ગયા, કાલ સવારે એનથી મોટું થાય, બરોબર. તો આગલા પગલ નહીં લેવાના? લેવા જ પડે ને. આ 4 જગ્યાએ થઈ ગયું. આપણે વડોદરામાં બોટમાં, બરોબર. અહીંયા બેદકારી કેવી હતી સર? એમનામ જવા દીધા, ઓલું જેકેટ નહીં એમનામ જવા દીધા, બરોબર. અહીંયા એટલા છોકરા મરી ગયા. તો આ બેદકારી થઈ ને સર? ન થઈ, બરોબર. મોરબી ઝૂલતો પુલ અહીંયા કેપેસિટી પ્રમાણના વધારે જવા દીધા. કેટલા જણા મરી ગયા બચારા, બરોબર. સુરતમાં જે ટ્યુશન ક્લાસીસ હજી હાલની તકમાં બધું હાલે જ છે, હજી હાલની તકમાં બધું હાલે. ટ્યુશન ક્લાસીસમાં ઓલા નથી હોતા, ઓલાવાના, બરોબર. એમના બધું હાલે જ છે. શું કામ હાલે છે? પૈસા દેતા. તંત્રને ક્યાંય ધ્યાન જ નથી દેવું કોઈ વસ્તુમાં. તંત્ર ધ્યાન દઈ, બરોબર, તો આગળ વધે ને. તંત્ર કડક રહેવું છે. કાં બીજા દેશમાં કંઈ નથી થતું? અમેરિકા છે, લંડન છે, યુરોપ છે, અહીંયા કેમ કંઈ નથી થતું? આપણા ભારત દેશમાં જ થાય છે, બરોબર. અહીંયા તો લોકો ભગવાનને માનતા નથી. આપણે તો ભગવાનને માને છે, બરોબર. એના મમ્મી પપ્પા કહે છે મારો છોકરો 100 વર્ષનો થાય, ક્યારે ભગવાન પાસે જતા હોય? એના છોકરાની પ્રાર્થના કરતા ત્યારે ભગવાન પાસે જતા હોય ને, બરોબર. અમેરિકામાં તો કોઈ માનતો નથી, અહીંયા તો કંઈ થયું નહીં. આપણે અહીંયા પૈસા નાખો અને બધું થઈ જાય. તમારે કાલ સવારે સ્વિમિંગ પુલ કરવું હોય ને 50 જણા મરી ગયા ને તમે 5 કરોડ આપો તો થઈ જાય, બચી જાય એમના. આ વધીને સર કેટલા દી? મહિનો 1.5 મહિનો, કેસ ખતમ, જામીન એકવાર મળી ગયા એટલે પૂરું. સાચું, ખૂબ સાચી વાત કરી. અને આ સ્થાનિકોનો બળાપો છે, ગુસ્સો છે, ક્યાંક ને ક્યાંક અંદર ગુસ્સો છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ છે તે વારંવાર સામે આવતી રહે છે. અને ખૂબ સાચું કીધું એમને કે આ અમુક મહિનાઓ જે છે આ કેસ ચાલશે, અમુક મહિનાઓ જે છે આ બળાપો ચાલશે, અમુક મહિનાઓ જે છે આ ચર્ચાઓ ચાલશે, પરંતુ ફરીને ફરી પાછું એને એ જ થતું રહેશે. અને જે રીતે એમને વાત કરી કે કોઈ અમુક પૈસામાં કે અમુક આંકડાઓમાં કોઈના જીવને તે તમે ખરીદી નથી શકતા, કોઈના જીવ જે છે તમે આપી નથી શકતા, અને એ અમૂલ્ય છે, એની કિંમત કોઈ નથી હોતી. પરંતુ આ
પ્રકારની જ્યારે ઘટનાઓ બને છે ત્યારે દરેક લોકોને જે છે અંદરથી ઝકઝોડીને રાખી દેતી હોય છે. આ રાજકોટના લોકો છે અને આપણે જોઈએ કે રાજકોટના લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આને લઈને પીડા જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક ગુસ્સો જોવા મળી રહ્યો છે અને હાલ તો જે છે ઠેર ઠેર આ ઘટનાના પડઘા પડી રહ્યા છે.